મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। મિત્રો આજે આપણે રિવ્યુ કરવાના છીએ સેલો કંપનીના સેલો નોવેલ્ટી ડ્યુઅલ પ્લાસ્ટિક શૂ રેકનો, એટલે કે બૂટ ચંપલ રાખવા માટેનો એક કબાટ છે, પરંતુ પ્લાસ્ટિકમાંથી બનેલો છે, વર્જિન પ્લાસ્ટિકમાંથી। સૌથી પહેલા આપણે લુક જોઈએ। જુઓ, આ પ્રકારનો આખો લુક છે, આ ફ્રન્ટ લુક છે અને ડ્યુઅલ ડોર આવશે, આપણે અલગ રીતના આવે છે। આ બેકનો લુક છે અને આનો જે કલર છે આખો વુડન ટાઈપનો કલર છે। અહીંયા તો જગ્યા પણ આપેલી છે, જુઓ, એટલે શૂ ને એવું અંદર રાખેલું હોય તો અંદર મોઇસ્ચર ના લાગે। બંને બાજુ આ ટાઈપની નેટ વાળી બારીઓ વિન્ડો આપેલી છે, જુઓ। હવે આપણે સૌથી પહેલા ઉપરના ખાના ઓપન કરીએ। અહીંયા હેન્ડલ આપેલું છે, આ રીતના તમે એને ઓપન કરી શકો, જુઓ। એટલે આ જે જગ્યા છે આની અંદર સોક્સ કે બૂટ પોલિશ માટેની કોઈ પણ વસ્તુ રાખવી હોય તો રાખી શકો। અને આ ટાઈપનું એક મેન્યુઅલ પણ આવે છે। સામાન્ય રીતના આ જે શૂ રેક છે ને એક બોક્સની અંદર પેક આવે, આના બધા પાર્ટ્સ અલગ અલગ હોય। તમારે આ બધા પાર્ટ્સને ઘરે એસેમ્બલ કરવા પડે, ફિક્સ કરવા પડે। બહુ ઇઝી છે અને કઈ રીતના ફિક્સ કરવા એ આની અંદર આપેલું છે। ઇઝીલી એક વ્યક્તિ 10 થી 15 મિનિટમાં આરામથી તમે આને ઇન્સ્ટોલ કરી શકશો। તો સૌથી ઉપર મિત્રો આ ટાઈપનું એક ખાનું આપેલું છે અને ડ્યુઅલ ડોર છે, એટલે આ થોડુંક આમ એટ્રેક્ટિવ પણ લાગે। સામાન્ય રીતના જે શૂ રેક આવતા હોય ને આખા સિંગલ બે ખાના ઓપન થતા હોય, પરંતુ આ થોડુંક અલગ છે અને આ સેલો કંપનીનો છે, એટલે બ્રાન્ડેડ છે, લુકની અંદર પણ પ્રોપર છે। જુઓ, હવે નીચેની બાજુ તમે ખાસ અહીંયા છે ને આ ટાઈપના સ્ટીલના પાઇપ આપેલા છે, જુઓ, અહીંયા તમે શૂ રાખી શકો। અને આ જે મેં તમને નેટની વાત કરી હતી બંને બાજુ મોઇસ્ચર માટે, જો આ બંને બાજુ આપેલી છે, જેને કારણે આની અંદર એર સર્ક્યુલેશન થાય, અંદર જે શૂ ને આપણે બધું રાખ્યું હોય તેની અંદર કોઈ ખરાબ સ્મેલ કે એવું ન આવે તો મોઇસ્ચર ઉડાડી દે। આ ટાઈપનો આખો કેબિનેટ છે, આને તમે આ રીતના પાછું બંધ કરી શકો। અને નીચેની બાજુ પણ અહીંયા જો સ્પેસ આપેલી છે, તો ઇઝીલી તમે આને ક્લીન કરી શકો। અને મિત્રો આ લાઇટ વેઇટ છે, આમ જોઈએ ને તો આરામથી એક વ્યક્તિ આને ઉપાડી શકે, સાવ ઇઝી છે। જો એટલો બધો વેઇટ આનો છે નહીં, એટલે આને મૂવમેન્ટ કરવો ઇઝી રહે એક જગ્યાએથી બીજી જગ્યાએ। પ્લસ લાકડાનો કબાટ હોય એનો વજન થોડોક વધારે પડે, તો એની કમ્પેરિઝનમાં ઘણો બધો લાઇટ વેઇટ છે અને વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલ છે, તો આની ઉપર કંઈ વાતાવરણની અસર નથી થતી। સામાન્ય લાકડું હોય તો વરસાદની સિઝનમાં થોડું ઘણું ચડી જતું હોય, તો આની અંદર કોઈ ઇસ્યુ આવવાનો નથી, ઉધઈ કે એવું કશું લાગતું નથી, પ્લાસ્ટિકનું છે એટલા માટે। તો મિત્રો આપણે આના ડાયમેન્શન જોઈએ કે આની સાઇઝ શું છે। આપણી પાસે મેઝર ટેપ છે। સૌથી પહેલા આની આપણે પહોળાઈ જોઈએ ને તો 23 ઇંચની આસપાસ છે અને ઊંડાઈ જોઈએ તો ઓલમોસ્ટ 13.75 ઇંચ છે। અને આની હાઈટ જોઈએ, ટોટલ જે હાઈટ છે તે ઓલમોસ્ટ 34.75 ઇંચની આસપાસ છે। હવે ઇનસાઇડ સ્પેસ આપણે જોઈ લઈએ, ઇનસાઇડ આપણે કેટલી સ્પેસ મળે છે। આની અંદરની જે સ્પેસ છે ઓલમોસ્ટ તમને 12 ઇંચ જેવી, એટલે કે 1 ફૂટની જગ્યા મળે છે ઇનસાઇડ સ્પેસ। અને શૂમાં રાખવા માટેની જગ્યા છે એ પણ સિમ્પલ તમને 12 ઇંચની જ મળવાની છે, એટલે 12 ઇંચ સુધી તમે આમાં શૂ રાખી શકો। અને આની અંદર જે મિત્રો સ્ટીલના પાઇપ તમને દેખાય છે એ હાઈટ એડજસ્ટેબલ છે, તમારી રીતના તમારે જો એડજસ્ટ કરવો હોય તો એક્સ્ટ્રા સ્પેસ પણ આપેલી છે, તો તમે આને અપ ડાઉન કરી શકો નીડ મુજબ। તો મિત્રો આ તો સેલો કંપનીનો નોવેલ્ટી ડ્યુઅલ પ્લાસ્ટિક શૂ રેક। આની આપણે કિંમત જોઈએ તો એપ્રોક્સ બધું ડિસ્કાઉન્ટ બાદ કરીને 4200 રૂપિયાની આસપાસ માર્કેટમાં મળતો હોય છે।